વડોદરાના અપક્ષ ધારાસભ્યએ રાજીનામું સોંપ્યું છે। અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આપ્યું છે રાજીનામું। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેઓએ રાજીનામું આપ્યું। ધર્મેન્દ્રસિંહ વાઘેલા ટૂંક સમયમાં જ રાજીનામું આપશે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે ધવલસિંહ ઝાલા પણ દેખાયા હતા। લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની જાણે કે મોસમ પૂરજોશમાં ખીલી ઉઠી છે। આજે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે। વડોદરાના વાઘોડિયાના વિધાનસભાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપ્યું છે। આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે મુલાકાત કરી અને રાજીનામું સોંપ્યું। આજે આપણા દેશના બે પનોતા પુત્ર માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશ વિશ્વના ફલક ઉપર જઈ રહ્યો હોય ત્યારે એમને સહભાગી થવા માટે થઈને હું આજે મારું પોતાનું મારા વિસ્તારના લોકોને પૂછીને રાજીનામું આપી રહ્યો છું। અયોધ્યાની અંદર જ્યારે રામલલ્લા બિરાજમાન થયા હોય અને રામ રાજ્યની જ્યારે સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે હું પણ એમાં સહભાગી થવા જઈ રહ્યો છું। એ સહભાગીમાંથી હું બાકાત ના રહી જાઉં અને મારા મતદારોની પણ આ જ ઈચ્છા હોય એ માટે થઈને હું રાજીનામું આપી રહ્યો છું। મને બીજું કોઈ પણ જાતની લોભ લાલચ કે પદનો મોહ નથી। મને કોઈ લોકસભા કોઈ વિધાનસભા કે એવું કોઈ પ્રોમિસ નથી। હું મારી જાતે સ્વેચ્છાએ રાજીનામું આપું છું। મેં પાર્ટી સાથે મને કોઈ મંત્રી પદની ઓફર નથી। હું કોઈ લોભ લાલચમાં આવીને રાજીનામું નથી આપતો। હું માત્ર ને માત્ર આપણા દેશના જે બંને લોકપ્રિય નેતા અને એમના કામથી હું પ્રભાવિત થઈને આજે મારું રાજીનામું આપું તો જે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની અંદર હતી ને એના વ્યક્તિ વિરોધથી મેં રાજીનામું આપી અને ચૂંટણી લડ્યો। મારા વિસ્તારના જનતાને વિશ્વાસમાં લઈને જ હું કોઈ પણ નિર્ણય લેતો હોઉં છું અને આ નિર્ણય પણ મારી જનતાનો જ નિર્ણય છે। આ મારો કોઈ નિર્ણય નથી। માન્ય ધારાસભ્ય શ્રી વાઘેલા ધર્મેન્દ્રસિંહજીએ એમએલએ વાઘોડિયા જેમણે પોતાની સ્વેચ્છાએ આજે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકેથી રાજીનામું આપ્યું છે અને 12 અને 39 મિનિટે તેઓ શ્રીએ મને રાજીનામું આપ્યું છે। મેં તેમને પૂછ્યું કે આ આપે સ્વેચ્છાએ આપ્યું છે તો તેમણે કહ્યું કે હા, હું મારી રાજી ખુશીથી સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને તે રાજીનામાનો હું સ્વીકાર કરું છું। બારકોટ ચાલીસ તો વિજય મુહૂર્ત છે। હા, તો ગુજરાતમાં ભાજપનું ઓપરેશન લોટસ એક્ટિવ થઈ ગયું છે। છેલ્લા 1.5 થી 2 મહિનામાં 4 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે। રાજીનામું આપનાર ધારાસભ્ય ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે। સૌથી પહેલા આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું। ત્યારબાદ કોંગ્રેસના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું। કોંગ્રેસના મોટા નેતા સીજે ચાવડાએ પણ રાજીનામું આપી દીધું। જ્યારે કે આજે વાઘોડિયા બેઠકથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપી દીધું છે। ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ઓપરેશન લોટસ શરૂ કરી દીધું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ કેટલાક ધારાસભ્યો રાજીનામું આપી શકે છે। તો અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના રાજીનામા બાદ વિધાનસભામાં બેઠકોનું ગણિત બદલાઈ ગયું છે। ગુજરાત વિધાનસભાની પક્ષવાર સ્થિતિ પર નજર કરીએ તો હાલમાં ભાજપ પાસે 156 બેઠકો છે, જ્યારે કે કોંગ્રેસ પાસે 15 બેઠકો, આમ આદમી પાર્ટી પાસે 4, સમાજવાદી પાર્ટી પાસે 1 અને 2 બેઠક અપક્ષ પાસે છે। ગુજરાત વિધાનસભા 2022માં યોજાયેલી ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો ભાજપને 156 મળી હતી અને કોંગ્રેસને 17 બેઠકો મળી હતી। આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી હતી।